જય શ્રી કૃષ્ણ. નમસ્કાર વાલા મિત્રો. આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક એવા શ્લોક વિશે, નવગ્રહ શ્લોક, જે કહેવાય છે કે સવારે આંખ ખુલતાની સાથે જ આપણે પથારીમાં બેઠા બેઠા સવારે સૌથી પહેલાં આ મંત્રનું સ્મરણ રોજ કરવું જોઈએ. આ મંત્રના સ્મરણથી આપણો દિવસ તો સારો જાય છે, પણ કહે છે કે આના દ્વારા આપણે નવગ્રહની સ્તુતિ પણ કરીએ છીએ. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધસ્ય ગુરુ શુક્રસ્ય શનિ રાહુ કેતવે કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ. તો આ શ્લોક આપણે બોલ્યા તો ખરા, પણ આ શ્લોકનો અર્થ શું થાય છે તે પણ સમજી લઈએ સાથે સાથે. તો કે જગતના કર્તા બ્રહ્માજી, મૂળ દૈત્યને મારનારા વિષ્ણુ ભગવાન અને ત્રિપુર રાક્ષસને મારનારા શિવજી ભગવાન, અને સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, આ નવગ્રહો મારા પ્રભાતને તમે સારું કરો. જય શ્રી કૃષ્ણ. તો નિત્ય સવારે આ શ્લોકનું સ્મરણ કરવું જોઈએ. સ્મરણ ના કરી શકીએ તો આપણે આને સાંભળવું જોઈએ. આ મંત્ર દ્વારા નવગ્રહો પણ આપણા જીવનમાં શાંતિનું પ્રદાન કરે છે. તો આ નવગ્રહ દરેકે નિત્ય સવારે પથારીમાંથી ઉઠીને તરત આનું સ્મરણ કરવું જોઈએ. જય શ્રી કૃષ્ણ.